Let's start second chapter, remaining portion of the chapter. અને આગળના ચેપ્ટરમાં જોયું હતું કે how the different plates move and our India form. Now in this chapter we will discuss about the major physiographical division of India. Major physiographical, physiography means type of land, its height and type of land. The physical features of India can be grouped under the following physiographical divisions. First is Northern Himalayan mountain, Northern Fertile Plain, Peninsular Plateau, the Great Indian Desert, Coastal Plain and Islands. હું તમને એના region બતાવી દઉં કે ક્યાં હોય. The Himalayan mountain. The Himalayan mountain starts from north and its advance into the northwest થી. હંમેશા યાદ રાખજો આપણું ગુજરાત છે વેસ્ટમાં છે તો આ ડિરેક્શનને ઈસ્ટ કહેવાય. The Himalayan region start from the northern western side and go towards the eastern side. એટલે કે જે આ બોર્ડર દેખાય ને આ હિમાલયા છે. હિમાલયા જે મેં શેડ નથી કરેલું, જ્યાં પેનના લીટા નથી, એ બધું માઉન્ટેન છે. રાઈટ, ધીસ ઇઝ અ માઉન્ટેન રીજન. સેકન્ડ, જે પેનથી બહુ ડ્રો કરેલું છે એ બધું શું છે? ધ ગ્રેટ નોર્ધન પ્લેન. તે પ્લેન છે, ગ્રેટ નોર્ધન પ્લેન. હવે એની નીચે આ દેખાય પાર્ટ એ પ્લેટ્યુ છે. પ્લેટ્યુ અલગ અલગ પ્લેટ્યુઝ છે, દેખાય છે તમને પ્લેટ્યુ. પછી અહીંયા રાજસ્થાનમાં છે ગ્રેટ ઇન્ડિયન ડેઝર્ટ, ઇન્ડિયન ડેઝર્ટ. અલોંગ ધ પ્લેટ્યુ, આ પ્લેટ્યુ છે ને, આ જે શેડ કરેલું છે પ્લેટ્યુ છે. પ્લેટ્યુની બાજુમાં જે સી છે કોસ્ટલ, અહીંયા અરેબિયન સી છે, આ બે ઓફ બેંગાલ છે. તો અરેબિયન સીની પેરેલલમાં the land goes from north to south is known as a coastal plain. ઓકે, અને બે ઓફ બેંગાલની પેરેલલમાં જાય જે નોર્થ થી સાઉથ ડિરેક્શનમાં, પેરેલલ ટુ ધ both the seas, Arabian Sea and Bay of Bengalની. So this region is the coastal plain. So first is Himalayan region, Great Northern Plain, Great Northern Plain જે પેનના લીટા છે, Great Northern Plain and Plateau region, Great Indian Desert in Rajasthan and Coastal Plain and અહીંયા islands છે. ક્યાં? અરેબિયન સીમાં પણ આઇલેન્ડ છે અને બે ઓફ બેંગાલમાં પણ આઇલેન્ડ છે. અરેબિયન સીમાં જે આઇલેન્ડ છે એ કહેવાય લક્ષદ્વીપ અને બે ઓફ બેંગાલમાં જે આઇલેન્ડ છે અંદમાન નિકોબાર. આઇલેન્ડનું બીજું નામ છે આર્કિપેલોગસ. એટલે કે ઇન્ડિયાના ટોટલ 6 મેજર પાર્ટ થયા. ફર્સ્ટ ઇઝ હિમાલયન રીજન, સેકન્ડ ગ્રેટ નોર્ધન પ્લેન, થર્ડ પ્લેટ્યુ રીજન, fourth Great Indian Desert yani desert, 5 coastal plain and 6 islands yani archipelagos. Right, એમાંથી ફર્સ્ટ ઇઝ હિમાલયન માઉન્ટેન. અહીંયા હિમાલયન માઉન્ટેન દેખાડ્યો છે જે બ્રાઉન કલરથી, આખી પટ્ટી જે નોર્થ વેસ્ટથી ચાલુ થઈને ઈસ્ટર્ન ડિરેક્શનમાં છેક મ્યાનમાર, અહીંયા મ્યાનમાર આવે. આ જે બાંગ્લાદેશ છે, બાંગ્લાદેશની પાછળ જે મ્યાનમાર છે ત્યાં સુધી એક્સટેન્ડ થયેલું હોય. ઓકે, ધ હિમાલયાસ જીઓલોજીકલી યંગ એન્ડ સ્ટ્રક્ચરલી ફોલ્ડ માઉન્ટેન. હા ને, હમણાં જ કીધું ને કે યંગ માઉન્ટેન છે. કેવી રીતે બન્યું એ બી પણ આપણે આગળના ચેપ્ટરમાં ડિસ્કસ કર્યું હતું. કઈ પ્લેટ? ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટ બંને કોલોઇડ થાય, એકબીજાની નજીક આવી અને જે ફોલ્ડ થયો, જે અપલિફ્ટમેન્ટ થયું, એનાથી શું બન્યું? હિમાલયન માઉન્ટેન. એકચ્યુઅલી ત્યાં શું હતું? પહેલાં ટેથિસ સી હતું ને, કાગળ જોયું હતું ટેથિસ સી. એ બંને પ્લેટ વચ્ચે તો જગ્યા હતી, ત્યાં એક દરિયો હતો, પણ આ બે પ્લેટ એકબીજાની નજીક આવી અને ત્યાં ફોલ્ડ થયું, ઊંચું થયું અને બન્યું હિમાલયન માઉન્ટેન. યંગ ફોલ્ડ માઉન્ટેન stretch over the northern border of India. ઇન્ડિયાની પૂરી નોર્થ બોર્ડર છે એ હિમાલયાથી કવર થયેલી છે. This mountain range run into west east direction. એટલે કે વેસ્ટથી લઈને ઈસ્ટ ડાયરેક્શનમાં રન થાય છે. From the Indus to Brahmaputra.
એટલે તમને ખબર છે અહીંયાથી ઇન્દસ નદી નીકળે, ઇન્દસ, અને ક્યાં જાય? આ ઇન્દસ છે, દેખાય છે ઇન્દસ. તો ઇન્દસ રિવર છે, ઇન્દસ રિવરથી બ્રહ્મપુત્ર, અહીંયા બ્રહ્મપુત્ર છે, એને તાસોંગપો કહેવાય. એકચ્યુઅલી ચાઇનામાં થઈને એ પાછી આવે. આ બ્રહ્મપુત્ર રિવર અને એ યુ ટર્ન લઈને ઇન્ડિયામાં પાછી આવે, એને બ્રહ્મપુત્ર. ઇન્ડિયામાં એનું નામ બ્રહ્મપુત્ર છે, પણ એ જ રિવરને ચાઇનામાં તાસોંગપો કહેવાય. એટલે કે અહીંયા ઇન્દસ રિવરથી લઈને, એટલે ઇન્દસથી રિવર લઈને બ્રહ્મપુત્ર રિવર સુધીનો જે બેલ્ટ છે એ પૂરો હિમાલયન રીજન છે, રાઈટ. The Himalaya represent the loftiest, lofty मतलब बहुत heavy, and one of the most rugged यानी उबड़ खाबड़, मतलब up and down, बहुत height वाला, low height वाला, all kind of the mountain barrier of the world. They form an arc. એક આર્ક બનાવે છે, એક આર્ક છે, એક આર્ક બનાવે, જેમ કે સર્કલ હોય એનું આ આર્ક છે, એવી રીતે આ બી એક આર્ક છે. They form an arc. They form an arc which covers a distance of about 2004 km. The width varies from 400 km in Kashmir. यानी एनी लेंथ कितनी છે સમજમાં આવ્યું? અહીંયાથી લઈને એની લેન્થ છે 2400 કિલોમીટર. એની વિડ્થ છે, આ વિડ્થ છે એ વેરી છે, કોઈ જગ્યાએ બહુ વિડ્થ છે તો કોઈ જગ્યાએ ઓછું વિડ્થ છે, પણ એનું ડિસ્ટન્સ 2400 કિલોમીટર ફ્રોમ ઇન્દસ ટુ બ્રહ્મપુત્ર. એન્ડ its width is 400 km to 150 km in Arunachal Pradesh. 400 km in Kashmir. કાશ્મીરમાં એની વિડ્થ વધારે છે અને અરુણાચલ પ્રદેશમાં એની વિડ્થ ઓછી છે. એટલે કે 400 km ટુ કેટલી કિલોમીટર થઈ? 150 km in Arunachal Pradesh. The altitudinal मतलब હાઇટ, તો અલગ અલગ હાઇટ છે ને, અલગ અલગ હાઇટ છે. માઉન્ટ એવરેસ્ટ છે, એની હાઇટ સૌથી વધારે છે. Varies are greater in eastern half than those of the western half. એને જે વેસ્ટર્ન હાફ, અહીંયાથી આપણે હાફ કરી નાખીએ, અહીંયાથી હાફ કરીએ તો આ છે વેસ્ટર્ન હાફ અને આ થયું ઈસ્ટર્ન હાફ. તો ઈસ્ટર્ન હાફ જે છે એની માઉન્ટેનની જે હાઇટ છે એ વધારે છે, કારણ કે માઉન્ટ એવરેસ્ટ તો અહીંયા છે, માઉન્ટ એવરેસ્ટ. એટલે અહીંયા જે ઈસ્ટર્ન હાફ જે માઉન્ટેન છે, રેન્જ છે, દેટ ઇઝ મોર હાઇટ. કંચનજંગા ઇન્ડિયાની અંદરનું સૌથી હાઈએસ્ટ માઉન્ટેન એ કંચનજંગા છે, પણ માઉન્ટ એવરેસ્ટ એ વર્લ્ડનું હાઈએસ્ટ છે જે ઇન્ડિયામાં નથી. સમજમાં આવ્યું? એ નેપાળમાં છે. Himalaya consists of the 3 parallel ranges in the longitudinal extent. એની 3 રેન્જીસ છે. તમને બતાવું કેવી રીતે 3 રેન્જીસ છે. ઇન્ડિયામાં 3 હિમાલયાસ છે, એની 3 રેન્જીસ છે. સૌથી પાછળના જે માઉન્ટેન છે બહુ મોટા છે, પછી બીજી રેન્જ આવે મીડિયમ, એન્ડ થર્ડ રેન્જ. એટલે હિમાલય આખી 3 રેન્જીસમાં જાય, ફ્રોમ વેસ્ટ ટુ ઈસ્ટ. ઓકે, આ 3 રેન્જીસ છે. એમાં સૌથી પાછળનું જે રેન્જ છે એમાં બહુ સૌથી મોટા જે હાઈએસ્ટ પીક છે એ સૌથી પાછળની રેન્જ જેને કહેવાય ગ્રેટર હિમાલયા, જેમાં માઉન્ટ એવરેસ્ટ છે. જે માઉન્ટ એવરેસ્ટ આ દેખાય ને 3 રેન્જીસ છે, 1, 2 અને 3. એમાં જે સૌથી પાછળની જે રેન્જ છે ને, આ સૌથી પાછળની રેન્જ દેખાય, આ 1, 2 અને 3. આ સૌથી પાછળની રેન્જ છે, એમાં જ માઉન્ટ એવરેસ્ટ છે, જે નેપાળમાં, અહીંયા નેપાળ આવે, અને ઇન્ડિયામાં છે કંચનજંગા. ઓકે, એ જે ગ્રેટર હિમાલયામાં છે. વચ્ચેનો લેસર હિમાલયા, અને નીચે સૌથી નીચે આવે શિવાલિક. તમને બતાવું, અહીંયા પાર્ટ્સ હશે બધાના. The number of valleys between these ranges. This northernmost range is known as a greater inner Himalaya, greater or inner Himalaya or Himadri. समझ में? The northernmost range is known as a greater Himalaya, inner Himalaya or a Himadri. It is the most continuous range and consisting of loftiest peak, an average of height 6,000 meter. It contain all prominent Himalayan peak. એટલે હિમાલયા પીકમાં સૌથી પાછળના જે 3 પેરેલલ રેન્જીસ છે એમાં જે સૌથી બહારની રેન્જ છે, જેમાં સૌથી લોફ્ટીએસ્ટ એટલે સૌથી હાઈએસ્ટ માઉન્ટેન છે
એ ગ્રેટર હિમાલયામાં છે. તેને ગ્રેટર હિમાલયા આબી કહેવાય. એના 3 નામ કીધા. ગ્રેટર હિમાલયા આબી કહેવાય, ઇનર હિમાલયા આબીસ કહેવાય, અથવા તો એને હિમાદ્રી પણ કહેવાય. સમજમાં આવ્યું? હિમાદ્રી એટલે સૌથી હાઈએસ્ટ. અને એવરેજ પીકની જે હાઈટ છે એ 6000 મીટર છે. 6000 મીટર. ઓકે. different peaks of greater Himalaya, some highest peak of the Himalaya, જેમાં સૌથી હાઈએસ્ટ પીક છે નેપાલ, કંચનજંગા ઇન ઇન્ડિયા, મકાલુ ઇન નેપાલ, ધૌલાગીરી ઇન નેપાલ, નનગા પ્રભાત ઇન ઇન્ડિયા. હા, જે અલગ અલગ છે. આમાં કંઈ ખાલી તમારે આ બે જ યાદ રાખવાનું છે, માઉન્ટ એવરેસ્ટ એન્ડ કંચનજંગા. કારણ કે વર્લ્ડનું મતલબ આખું હિમાલયાનું હાઈએસ્ટ માઉન્ટેન પીક ઇઝ માઉન્ટ એવરેસ્ટ, પણ ઇન્ડિયાનું હાઈએસ્ટ માઉન્ટેન પીક ઇન હિમાલયા ઇઝ કંચનજંગા. The folds of the greater Himalaya are asymmetrical in nature. The core of this part of Himalaya is composed of granite. Core मतलब એની અંદર જઈએ. Core मतलब જેમ કે આ અર્થ છે તો ઉપર તો રેતી છે, પણ એનો સેન્ટર પાર્ટને કોર પાર્ટ કહેવાય. તો અંદર જઈએ તો ગ્રેનાઇટથી બનેલા છે હિમાલયા. ઇટ ઇઝ પેરેનિયલ સ્નો બાઉન્ડ. પેરેનિયલ એટલે પરમેનન્ટ, 12 મંથ. પેરેનિયલ એટલે આખું વર્ષ. કે એના જે પીક છે ને એની અંદર પેરેનિયલી સ્નો કવર્ડ હોય. એન્ડ અ નંબર ઓફ ગ્લેશિયર્સ ડિસેન્ડ ફ્રોમ ધીસ રેન્જીસ. એટલે કે એની અંદરથી ગ્લેશિયર્સ એટલે બહુ મોટા મોટા બરફના જે પીસીસ છે એ ઉપરથી નીચે બી પડતા થાય. એને એવલેન્ચ પણ કહેવાય. તમને ખબર હોય તો એવલેન્ચ થાય એટલે બહુ બધા લોકો મરી બી જાય. The names of the glaciers and passes that lie in the Great Himalayas. The name of the states where the highest peak are located. હા, તમારે ફાઉન્ડ આઉટ કરવાનું છે આ. The range lying to the south of the Himadri. હે ને, આ સૌથી ઉપરનું જે સૌથી હાઈએસ્ટ માઉન્ટેન છે એને ગ્રેટર હિમાલયા કહેવાય અથવા તો હિમાદ્રી કહેવાય. સૌથી હાઈએસ્ટ પહેલી રેન્જ, હાઈએસ્ટ મિડલ હિમાલયા, ગ્રેટર હિમાલયા और હિમાદ્રી. એની જે સાઉથમાં આવે ઇઝ નોન એઝ, એના સાઉથમાં આવે The range lying to the south of Himadri forms the most rugged mountain system and known as a Himachal or Lesser Himalaya. સમજ में? પેલું ગ્રેટર હિમાલયા હતું, આને હિમાચલ or Lesser Himalaya કહેવાય. The ranges are mainly composed of a highly compressed and altered rock. એટલે compressed હોય, એના rock છે બહુ soft ના હોય, એકદમ compressed હોય. The altitude varies from just 3,700 to 4,000 meter. અહીંયા તમે જુઓ છો પીકને 7,000, 8,000 હોય. અહીંયા આગળ લેસર હિમાલયામાં લેસર હિમાલયા ઓર હિમાચલ. સમજમાં આવ્યું? ફરીથી સમજાવું. આ જે પહેલી રેન્જ છે, ધ ફર્સ્ટ રેન્જ ઇઝ ગ્રેટર હિમાલયા ઓર હિમાદ્રી. પછી લેસર હિમાલયા જો, અને ગ્રેટર હિમાલયા, મિડલ હિમાલયા ઓર હિમાદ્રી કહેવાય. પછી આ લેસર હિમાલયા ઓર હિમાચલ કહેવાય. અને એની નીચે જે છે એને શિવાલિક કહેવાય. ઓકે. While the Pir Panjab range form the longest and the most important range, the Dauladar and the Mahabharat ranges are also prominent one. એટલે કે એમાં કઈ રેન્જીસ છે. મિડલ હિમાલયા છે ને, મિડલ હિમાલયા અથવા તો એને શું કહેવાય, હિમાચલ પ્રદેશ અથવા જે હિમાચલ રેન્જ છે એટલે કે વચ્ચેવાળી રેન્જ છે એમાં અલગ અલગ પાર્ટ છે. એમાં મહાભારત રેન્જ આવે, દૌલાદર આવે. That is a prominent means important one. This range consists of the famous valleys of Kashmir, Kangra and Kullu Manali જે છે Kullu Valley in the Himachal Pradesh. This region is well known for its hill station. તો આપણે બધા ફરવા જઈએ એ ગ્રેટર હિમાલયમાં નહીં જતા ભાઈ, આપણે મિડલ હિમાલયામાં જઈએ છીએ. મિડલ હિમાલયા અથવા તો જેને કહેવાય હિમાચલ. અવર outermost range એટલે સૌથી નીચેની રેન્જ of a Himalaya is called as a Shivalik.
It extends over the width of just 10 to 50 kilometer and have an altitude varying 900 to 1100 મીટર, એટલે સૌથી નીચે અને એકદમ હાઇટવાળી નથી. પેલું 7000 8000 એટલું પીક હતું, પછી જે મિડલ હિમાલયામાં 3700 ટુ 4000 અને લેસર હિમાલયામાં જસ્ટ 900 ટુ 1100 મીટર. These ranges are composed of unconsolidated sediments, એટલે unconsolidated એટલે કે જે શિવાલિક છે એની અંદરની જે જમીન છે કોઈ સોલિડ થઈ જ નથી, એટલે કે પથ્થર બન્યા જ નથી, બહુ સોફ્ટ રેતી જેવી છે. એટલે ત્યાં ગ્રાવેલ હોય, રેતી હોય, એટલે ત્યાં જંગલ હોય, મતલબ પથ્થર ઉપર કોઈ ઝાડ ના ઉગી શકે, બરાબર. જે રોક હોય એની પર ઝાડ ના ઉગે, પણ અહીંયાની જે જમીન છે સોલિડ નથી, એટલે કે રોક નથી. તો unsolidated sediments brought by the river from the main Himalayan ranges located farther north. These valleys are covered with thick gravel and alluvium. Gravel अथवा तो alluvium એટલે fertility brought by the river. The longitudinal valley lying between the lesser Himalayas and Shivalik are known as Doon. એટલે એ જે લેસર હિમાલયા અને શિવાલિકની વચ્ચેની જે જમીન છે, દૂન મતલબ વેલી, એ જે વેલી છે સમજમાં આવે છે કે એક આ ફર્સ્ટ હિમાલયા, સેકન્ડ હિમાલયા અને થર્ડ હિમાલયા, તો આ બંને વચ્ચે તો એક ખાડો તો હશે ને, આ બંને જે વચ્ચે જે ખાડો છે એને દૂન કહેવાય, રાઈટ. સમજમાં આવ્યું? જે લોંગિટ્યુડિનલ વેલીઝ એટલે ખાડો, લાઇંગ બિટવીન ધ લેસર હિમાલયા એટલે કે આ લેસર હિમાલયા એન્ડ શિવાલિક એટલે કે લેસર હિમાલયા અને શિવાલિકની વચ્ચે જે વેલી છે, જે ખાડો છે, એને દૂન્સ કહેવાય. તો એની અંદર ઘણા બધા સિટીઝ છે, જેમ કે દહેરાદૂન, કોટલી દૂન, પાટલી દૂન એન્ડ સમ વેલ નોન અધર દૂન્સ. સમજમાં આવ્યું? Besides the longitudinal division, the Himalaya have been divided on the basis of the region from west to east. These divisions have been demarcated by the river valleys. For example, the part of the Himalaya lying between the Indus and Satluj has been traditionally known as Punjab. Himalaya, Punjab Himalaya. સમજમાં આવ્યું? કયા હિમાલય, કયા નદીની વાત કરે છે એ બી તમને બતાવું. પંજાબ હિમાલયા. એક મિનિટ, કઈ રિવર કીધી? ઇન્દસ એન્ડ સતલુજ. તમને બતાવું. ઇન્દસ, આ ઇન્દસ રિવર છે, ઇન્દસ રિવર અને સતલુજ રિવર, એટલે કે આ રિવર ઇન્દસ રિવર અને સતલુજ રિવર્સની બેલ્ટનો આ વચ્ચેનો જે ભાગ છે, ઇટ ઇઝ નોન એઝ અ પંજાબ હિમાલયા. સમજમાં આવ્યું? એટલે કે એ રિવરના હિસાબથી પણ એના નામ પડેલા છે. ઇન્દસ રિવર, આ ઇન્દસ છે, ઇન્દસ રિવર અને સતલુજ રિવર વચ્ચેનો બેલ્ટ ઓફ હિમાલયા ઇઝ નોન એઝ અ પંજાબ હિમાલયા. But it is also known as regionally as Kashmir, અને કશ્મીર બી કહેવાય. મેં તમને જે પાર્ટ બતાવ્યો, કશ્મીર એન્ડ હિમાચલ. Himalaya from the west to east respectively. The part of the Himalaya lying between Satluj and Kali river is known as a Kumano Himalaya. હવે એમાં કાલી રિવર ગોતવી પડશે આપણે. કાલી રિવર આમાં અત્યારે નહીં મળે. તો એ કાલી રિવર વચ્ચેનો જે રિવર એરિયા છે, ઇટ ઇઝ નોન એઝ અ કુમાનો હિમાલયા. ધ કાલી એન્ડ તિસ્તા રિવર તો છેક અહીંયા આવી ગઈ, અહીંયા છે તિસ્તા રિવર, અહીંયા મ્યાનમારમાં આવે. અહીંયા તિસ્તા રિવર આપી છે, કોસી સન, અહીંયા તિસ્તા રિવર આવે. તો કાલી અને તિસ્તા રિવર વચ્ચેનો જે એરિયા છે એને The Kali and the Tista river demarcated the Nepal Himalaya, and the part lying between the Tista and Dihang river is known as the Assam Himalaya. Total સમજમાં આવ્યું ને? આખા જે હિમાલયા છે એના બી પાર્ટ થઈ ગયા. અહીંયા પહેલી કઈ રિવર હતી? ઇન્દસ એન્ડ સતલુજ. પહેલું છે ઇન્દસ અને સતલુજ વચ્ચે. આ ઇન્દસ અને સતલુજ વચ્ચે જે પાર્ટ છે એને કશ્મીર બી કહેવાય અથવા તો પંજાબ હિમાલયા કહેવાય. પછી સતલુજથી કાલી રિવર વચ્ચેનો જે એરિયા છે એને કુમાનો હિમાલયા કહેવાય.
પછી કાલીથી તિસ્તા રિવર વચ્ચેનો જે એરિયા છે ઇટ ઇઝ નોન એઝ અ નેપાલ હિમાલયા. અને તિસ્તા ટુ દિહાંગ રિવર, આ બધા રિવરના નામ છે. ફર્સ્ટ ઇઝ કયું હતું? ઇઝ ઇન્દસ, સતલુજ, કાલી, તિસ્તા એન્ડ દિહાંગ રિવર. તે વચ્ચેના જે પાર્ટ છે ઇટ્સ અ ડિફરન્ટ નેમ, is known as the Assam Himalaya. There are regional names also. There is a broad categories. Find out some regional names of the Himalayas. The Brahmaputra mark the easternmost boundaries of the Himalayas. Beyond the Dihang Gorge, Himalaya bends sharply to the south and spread along the eastern boundaries of the India. સમજમાં આવ્યું? આપણે હિમાલયાસ કેવી રીતે અહીંયાથી જાય? આ છે બ્રહ્મપુત્રા, જે પાકિસ્તાનમાં એનું નામ તાંગસોપો છે. હવે એ રિવર છે ઇન્ડિયામાં પાસ થાય એટલે બ્રહ્મપુત્રા રિવર આવે. એટલે બ્રહ્મપુત્રા માર્ક ધ ઈસ્ટર્ન બાઉન્ડ્રીઝ ઓફ ધ હિમાલયા, અને ત્યાંથી જે હિમાલયાસ છે સાઉથમાં બેન્ડ થાય છે. રાઈટ, આમથી આમ થઈને સાઉથમાં બેન્ડ થાય છે. રાઈટ, તો એ જે હિમાલયા જે બેન્ડ થાય છે મેક ધ ઈસ્ટર્ન બાઉન્ડ્રીઝ ઓફ ઇન્ડિયા. એટલે કે જે ઇન્ડિયા બેન્ડ થાય છે એટલે અહીંયા ઈસ્ટર્ન બાઉન્ડ્રી થઈ ગઈ ઇન્ડિયાની. They are known as Parvachal or the eastern hill of the mountain. This hill running through the northeastern state એટલે જે 7 sisters છે હે ને, states are mostly composed of the strong sandstone. જે sandstone થી બનેલા હોય એટલે ત્યાં એગ્રીકલ્ચર થાય નહીં. Well, are sedimentary rocked, covered with a dense forest, and they mostly run as parallel to ranges and valleys. The Purvanchal comprises પૂર્વાંચલ એટલે અહીં આ પૂર્વાંચલ કહેવાય, આ રીજન છે ને પૂર્વાંચલ કહેવાય, જેમાં નાના નાના સ્ટેટ્સ છે. 7 સિસ્ટર એ બહુ નાના નાના સ્ટેટ્સ છે, નાગાલેન્ડ એન્ડ મિઝોરમ એક્સેટ્રા. એન્ડ પાલકી હિલ્સ એન્ડ નાગા હિલ, મણિપુર હિલ એન્ડ મિઝો હિલ. એટલે નામ પરથી પડે, મણિપુર, મિઝોરમ, નાગાલેન્ડ are the name of the states. Now the second is northern plain. Northern plain તો બહુ મોટું છે ભાઈ, પતશે. ચલો northern plain પતાવી દઈએ ખાલી. Now northern plain, હવે northern plain બી બતાવી દઉં. જે આ પેનથી મેં તમને ડાર્ક કરેલું છે એ northern plain છે. જે વેસ્ટ સાઈડ થોડું બ્રોડ છે, સોરી જે વેસ્ટથી ઈસ્ટ સાઈડ જે એટલે બ્રોડ થતું જાય, એ સૌથી નેરો દિલ્હીમાં છે. અહીંયા દિલ્હી આવે તો દિલ્હીમાં એ થોડું નેરો છે, આટલું જ છે. ઓકે, આ ફર્ટાઇલ પ્લેન જોઈએ. Northern plain have been formed by the interplay of the 3 major river system, namely Indus, Ganga and Brahmaputra. એટલે કે આ 3 રિવરની ફર્ટિલિટીથી નોર્ધન ફર્ટાઇલ પ્લેન બન્યું છે. Along with their tributaries. This tributaries એટલે એની branches. This plain is formed of alluvial soil. The deposition of alluvial is a vast basin lying at the foothill of the Shivalik. है ना, foothill એટલે સૌથી નીચેનો પાર્ટ એ શિવાલિક છે. શિવાલિકની પણ નીચે જે રિવર છે એની ફર્ટિલિટીથી જે બહુ મોટું બેઝિન બનાવ્યું છે એને રિવર બેઝિન કહેવાય. બેઝિન એટલે ફર્ટિલિટીનું મોટું મેદાન. Over the millions of years formed this fertile plain. It spread over an area of 7 lakh square kilometer. The plain being about 2004 kilometer long. અરે હિમાલયા પણ એટલું લોંગ છે તો આ પ્લેન પણ એટલું લોંગ છે. જ્યાં જ્યાં હિમાલયા જાય છે એની બિલકુલ બાજુમાં પેરેલલી આ પ્લેન પણ ફોલો થાય. And about 240 to 320 kilometer broad, and it is densely populated. Physiographical division. કેમ ડેન્સલી પોપ્યુલેટેડ હોય? તો જ્યાં આગળ, કારણ કે એ એરિયા બહુ ફર્ટાઇલ છે અને ત્યાં નદીનું પાણી બી મળી રહે. તો ઓલવેઝ તમે જોજો કે જ્યાં રિવર હોય ત્યાં મોટા સિટી ડેવલપ થયેલા હોય, જેમ કે અમદાવાદ સાબરમતી નદી, સુરત તો તાપી, બરોડા તો મહી નદી. રાઈટ, સો કોઈ બી મોટા સિટીનું નામ લઈ લો તો they situated on the river bank with a rich soil covered combined with the adequate water supply. એટલે કે
રીચ સોઇલ છે. કેમ? વાય ધ નોર્ધન ફર્ટાઇલ પ્લેન આર ડેન્સલી પોપ્યુલેટેડ ઇફ ધ ક્વેશ્ચન ઇઝ આસ્ડ? because they have the rich soil and adequate water supply and favorable climate. It is an agriculturally a productive part of India. यानी એને તો કહેવાય છે basket of India, food grain of India, food basket of India, because most of agricultural product can be cultivated in northern part. The river in the lower course split into numerous channels due to deposition of silt. These channels are known as distributaries. એટલે કે રિવર તો એક જ હોય, જેમ જેમ ઉપરથી નીચે આવે એની ચેનલ્સ થતી જાય, પાર્ટ્સ થતા જાય. ઓકે, રિવર્સ એની ટ્રાઇબ્યુટરીઝ, અને ટ્રાઇબ્યુટરીઝમાંથી પણ જે નાનો પાર્ટ નીકળે એને ડિસ્ટ્રીબ્યુટરીઝ કહેવાય. મેઇન રિવર એના પાર્ટ ટ્રાઇબ્યુટરીઝ, અને ટ્રાઇબ્યુટરીઝના પાર્ટ પણ ડિસ્ટ્રીબ્યુટરીઝ. The northern plain is broadly divided into three sections. The western part of a northern plain is referred as the Punjab plain, formed by the Indus and its tributaries. તમને બતાવો અહીંયા, અથવા તમારી ટેક્સ્ટ બુકમાં આપેલું છે અહીંયા. આ ઇન્ડસ અને એની ટ્રાઇબ્યુટરીઝ થી જે પોર્શન અહીંયા જે ફર્ટાઇલ બનેલો છે ને એને પંજાબ કહેવાય. ઇન્ડિયામાં તો પંજાબ 1, 2, 3, 4 અને 5 જે 5 રિવરની, પંજ મતલબ 5, જે 5 રિવરની ફર્ટિલિટીથી જે જગ્યા બની છે એટલે એને પંજાબ કહેવાય. પંજાબનો બહુ ઓછો પાર્ટ તો ઇન્ડિયામાં છે, પંજાબનો બહુ મોટો ભાગ છે એ પાકિસ્તાનમાં છે, કારણ કે આ બધી રિવરનો મોટો ભાગ તો પાકિસ્તાનમાંથી જ પાસ થાય છે, રાઈટ. તો જે નોર્થન ફર્ટાઇલ પ્લેન છે એના બી પાર્ટ છે. પહેલું છે પંજાબ, જે ઇન્ડસ અને એની ટ્રાઇબ્યુટરીઝથી બનેલો છે આ ભાગ. સેકન્ડ, Punjab plain formed by the Indus and its tributaries. The larger part of this plain lies in Pakistan and the Indus and its tributaries. હવે ઇન્ડસ અને ટ્રાઇબ્યુટરીઝના નામ છે. ઇન્ડસ એક રિવર છે અને એની ટ્રાઇબ્યુટરીઝ 5 છે. જેલમ, સેકન્ડ ચિનાબ, થર્ડ રાબી, 4 બિયાસ અને 5 સતલુજ. એટલે કે ઇન્ડસ છે એના 5 પાર્ટ પડી ગયા, અને એક બિગ રિવરના જે પાર્ટ છે એને ટ્રાઇબ્યુટરીઝ કહેવાય. એટલે કે ઇન્ડસની 5 ટ્રાઇબ્યુટરીઝ છે. This is Jhelum, Chelab, Ravi, Bias and Satluj. Originated from Himalaya. This, અચ્છા, ટ્રાઇબ્યુટરીઝ કોને કહેવાય? કે બધી નદી મળીને એક નદી બને, ને ટ્રાઇબ્યુટરીઝ અને ડિસ્ટ્રીબ્યુટરી, સોરી મારી મિસ્ટેક થઈ ગઈ. જે બધી રિવર મળીને એક રિવર બને તો આ એની ટ્રાઇબ્યુટરી, એક મેઇન રિવર બને તો આ એની ટ્રાઇબ્યુટરીઝ કહેવાય. પણ રિવર જ્યારે સ્પ્લિટ થાય તો ડિસ્ટ્રીબ્યુટરીઝ કહેવાય. સમજમાં આવ્યું? ટ્રાઇબ્યુટરી અને ડિસ્ટ્રીબ્યુટરી, બહુ બધી રિવર ભેગી થઈને એક રિવર બને એને, તો એની જે બહુ બધી રિવરને ટ્રાઇબ્યુટરીઝ કહેવાય. This section of the plain is dominated by Doab. એટલે કે એના બી સેક્શન થઈ જાય, બે નદી વચ્ચેનો ભાગ, બે નદી વચ્ચેનો ભાગ. એટલે 5 રિવર્સ છે એટલે એના આખા એરિયાને પંજાબ કહેવાય. પણ આ બે નદી વચ્ચેનો જે ભાગ છે એને દોઆબ કહેવાય. આ બે નદી વચ્ચેનો ભાગ છે એને દોઆબ કહેવાય. દો મતલબ 2, આબ મતલબ પાણી. વોટરથી જે ફર્ટિલિટી બની છે એને દોઆબ કહેવાય. ઓકે, આ બધી રિવર મળીને એક રિવર બને છે એટલે કે આ એની ટ્રાઇબ્યુટરીઝ કહેવાય. સમજમાં એવું? બહુ બધી રિવર મિક્સ થઈને એક નદી બને એને ટ્રાઇબ્યુટરીઝ કહેવાય, પણ એક નદી બે ભાગમાં ડિવાઈડ થાય તો એની ડિસ્ટ્રીબ્યુટરીઝ કહેવાય. અહીંયા આપી છે દોઆબ ઇઝ મેડ અપ ઓફ 2 words. Do means 2, ab means water. Similarly, Punjab, ab, Panj means 5 and ab means water. એટલે કે 5 રિવરના વોટરથી જે ફર્ટાઇલ સોઇલ બની છે that is the Punjab. Ganga plain extends between the Ghagra and Tista river. It is spread over the state of North India, Haryana, Delhi, UP, Bihar and partly Jharkhand and West Bengal to the east. Particularly in Assam lies the Brahmaputra plain. એટલે કે આસામની અંદર બ્રહ્મપુત્ર તો બિલકુલ પાછળ છે. આ બ્રહ્મપુત્ર રિવર તો અહીંયા આસામમાં આવે.
એટલે કે અહીંયાથી આ એરિયા છે ને ધ ગંગા અને ટ્રાઇબ્યુટરીઝ, જો એક છે પંજાબ, ફર્સ્ટ પંજાબ રીજન, સેકન્ડ છે ગંગા અને એની ટ્રાઇબ્યુટરીઝથી બનેલો રીજન, અને થર્ડ ઇઝ બ્રહ્મપુત્રા રીજનથી બનેલો ફર્ટાઇલ પ્લેન. સમજ મેં? 1, 2 અને 3. પહેલું છે એ પહેલી રિવર, પહેલું હતું એ ઇન્દસ રિવરનો ફર્ટાઇલ પ્લેન, સેકન્ડ ગંગા રિવરના ફર્ટાઇલ પ્લેન, અને થર્ડ બ્રહ્મપુત્રા રિવરના ફર્ટાઇલ પ્લેન. એક મિનિટ, કहाँ ગયું? The northern plain are generally described as a flat land with no variation in its relief. એટલે એ ફ્લેટ છે, બહુ અન્ડ્યુલેટેડ નથી, but plain. It is not true. This vast plain also have a diverse relief features. According to the variation in relief features, the northern plain can be divided into 4 regions. The rivers, after descending from the mountain, deposit pebble in the narrow belt about 8 to 16 km in the width, lying parallel to the slope of the Shivalik. It's known as a Bhabar. अच्छा, चलो आना पण 4 પાર્ટ પડી ગયા. એક છે આ શિવાલિક, એટલે સૌથી માઉન્ટેનનો સૌથી નીચેનો ભાગ. આ થ્રી માઉન્ટેન્સ હતા ને, ધ ગ્રેટર હિમાલયા, લેસર હિમાલયા અને શિવાલિક. હવે શિવાલિકની ફૂટમાં જે રિવર જતી હોય એની બંને બાજુ જે પેબલ હોય, નાના નાના પીસીસ હોય, નાના નાના પથ્થર હોય, એનો આખું બેલ્ટ છે. તો એ બેલ્ટને અને એ પણ જ્યાં પણ રિવર જાય ત્યાંથી, મતલબ હિમાલયા થઈને વેસ્ટ બે ઓફ બેંગાલ સુધી આખું પૂરું રિવરની બંને સાઈડના ભાગ જે પેબલવાળા છે, દેટ ઇઝ 8 to 16 kilometer broad, is known as a Bhabar. All the stream disappeared in the Bhabar belt. South of this belt, the stream and rivers re-emerge and create a wet, swampy and marshy region. એટલે કે એક પથ્થરવાળી જમીનની અંદર બધા જે સ્ટ્રીમ નીકળે હિમાલયામાંથી, જે બી સ્ટ્રીમ નીકળતા હતા ને હિમાલયામાંથી જેવી સ્ટ્રીમ નીકળે અહીંયા ગાયબ થઈ જાય અને નદીની અંદર જતા રહે. ફરીથી બીજી સાઈડના બેલ્ટમાંથી ફરીથી સ્ટ્રીમ્સ નીકળે અને એ જમીન છે વેટ છે, પેબલ વેટ છે, માર્શી એટલે પાણીવાળી છે, create a wet, swampy and marshy region known as the Tarai. એટલે પહેલું ભાબર region, તરાઈ region. તો એની જમીન કેવી હોય? wet and swampy. This was thickly forested region full of wildlife. The forests have been cleared to create agricultural land and settle migrant from the Pakistan after partition. Locate Dudhwa National Park in this region. The large part of the northern plain is formed of the old alluvial. એટલે કે જે નોર્થન પ્લેન છે એનો મોટા ભાગની જમીન છે એ ઓલ્ડ એટલે બહુ મિલિયન્સ ઓફ યર્સ પહેલાંની, અને એલ્યુવિયલ એટલે કે રિવરની ફર્ટિલિટીથી બનેલી છે. It lies above the flood plains of the river and present a terrace-like features. This part is known as a બાંગર. એટલે કે ઓલ્ડ એલ્યુવિયલની જે સોઇલ છે એને બાંગર કહેવાય. અને હવે એક છે ન્યૂ એલ્યુવિયલ સોઇલ. The soil in this region contain calcareous એટલે calcium deposit, locally known as a kankar. The newer younger deposit of a flood plain, જે હમણાં જ ફ્લડથી બનેલી, બંને ફ્લડ પ્લેન છે, જે ઓલ્ડ ફ્લડથી બનેલી છે એને શું કહેવાય? ભાંગર કહેવાય. પણ ન્યૂ ફ્લડથી બનેલી છે, યંગર ફ્લડ, ન્યૂ ફ્લડ પ્લેન્સ છે એને ખદર કહેવાય. એટલે ઇન શોર્ટ જે નોર્થન ફર્ટાઇલ પ્લેન છે એના 4 પાર્ટ થઈ ગયા. જે રિવરની બિલકુલ બાજુમાં ગ્રાવેલવાળો ભાગ, જેને ભાબર કહેવાય, ગ્રાવેલવાળા ભાગને ભાબર કહેવાય. હવે એની નીચેના જે સ્વામ્પી પાર્ટ છે એને તરાઈ કહેવાય. ઓલ્ડ એલ્યુવિયલ સોઇલ્સ છે એને બાંગર કહેવાય. એને યંગ મીન્સ ન્યૂ એલ્યુવિયલ સોઇલ્સ છે એને ખદર કહેવાય. They are renewed almost every year and so are the fertile, thus ideal for the intense agriculture. ચલો અહીંયા
નોર્ધન ફર્ટાઇલ પ્લેન કમ્પ્લીટ.